અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના તલ્લી અને જાતપર વચ્ચે આવેલ વાસરડા દાદાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી, કોળી સેના પ્રમુખ દિવેશ સોલંકી તેમજ મંગાભાઈ સોલંકી સહિત અનેક નામાંકિત સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સંતો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તોએ વાસરડા દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આજે રાત્રે તલ્લી ગામે ભવ્ય ડાકડમરૂ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિક્રમભાઈ રાવળ દેવગાણાવાળા પોતાની ટીમ સાથે ડાકડમરૂની રમઝટ બોલાવી ભક્તિનો રંગ જમાવશે। આ કાર્યક્રમને લઈને ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।